તો આજ તો કદી કાઢવું જ નહીં. આજ તો પણ કઢાય એવું જ નહીં નું હજી છે ઠંડી હું તો બાઇક ઉપર રાગે દુકાન જઈને આવ્યો નહીં ધોઈને અને રોટલા કરવા માટે બેસી ગયો છું આ સાઈડ બહેણી ખખડાઈ નાખે છે તું તો મમ્મી તો જો કાંઈ વહેલા ગુંદ કાઢે ગુંદ છે ને હું ઓહો નહીં પણ અમે સાર ના તાર હું ઘેર હતો તાર તઈ ઓમ શોખ જો સમરકોટ દો બાજરી રોટલા કરી એના કરતા ખાવા તાર તારે કરવા નહીં ખાવા દોડો હડા લેતા શો છે લેતા હડો મેલીને જતો એટલે ભરવું પડશે અમને તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને અત્યારે આપણે 9:30 વાગે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો એ તો વહેલા મમ્મી જતી રહી છે અત્યારે સોણ ભરવા માટે પપ્પા તગારો ઉપડાવશે કારણ કે અત્યારે વહેલા ગાઈઝ રાત્રે સંગીતા ભાભી વાત કરતો હતો તો એક્સિડન્ટ થયું હતું એમનું મૃત્યુ થયું છે એટલા માટે અત્યારે સેધાજી સંગીતા ભાભી અને તેજલ ભાભી 3 જણો જતા રહેશે અત્યારે લાકડો તો કેટલા વાગે હમણાં જ જોશે થોડી વાર પહેલાં અડધો કલાક પહેલાં પણ આપણે દૂધ ભરાવવા માટે ગયા હતા એટલે તો ચલો પહેલાં મમ્મીઓના પહાણજી આવો તો કઈ જો આ સાઈડ તો પપ્પા આવી ગયા છે વહેલા પપ્પા ગુડ મોર્નિંગ તને તો ખ્યાલ જવાના હતા કે ફોન આવે કે તો કઈ પપ્પાને જવાનું છે અત્યારે ખ્યાલ લગભગ ફોન આવે તો એ તો મમ્મી તો જો વહેલા સોન ભરી મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી તો સોન ભરી રહી ધમધોકા બધો પડી મેલીને જતો એટલે ભરવું પડશે અમને તો મમ્મી તો જો વહેલા સોન ભરે છે કઈ બધું બાકી છે બધા ઢોરોનું તો કઈ બધા ઢોર અને આજે બધો જતો રહે એટલે ભરી વગર જતો રહે તો ચલો મમ્મી તો અત્યારે જો કઈ વહેલા સોન ભરે છે તો ચલો સોન પણ ભરી લે મમ્મી નાસ્તામાં કોઈ પડીશ નાસ્તા જેવું બાજરીનો અને ચટણી બટની નહીં બનાવી નાખું થોડી હા શેમ નહીં બનાવી શેમ નહીં બનાવી થોડી એક મારે ખાવા માટે જ ખાલી ચપટી ચટણી બાજરીનો રોટલો અને દૂધ એકલું મરચું લે તે મરચું એકલું જ કદાચ એટલે અંદર નાખવાનું કે લસણ બસણ બધું વહેલા મમ્મી તો ઓહો આખી બહેણી ખખડાઈ નાખે છે તું તો મમ્મી તો જો ગાઈઝ વહેલા ગુંદ કાઢે છે ગુંદ છે ને હવે 4-5 દિવસમાં પતી જશે કારણ કે તો ગાઈઝ છે ને ખાઈએ એટલે પતી જાય શું કહેવું મમ્મી એ તો કેટલું ચાલે કોઈ મહિનો થોડો ચાલે નહીં તો જુઓ આ સાઈડ બધાનો કાઢી દે તારો મારો અને મારા પપ્પાનો બસ ચાલી રહ્યો એટલો પછી તો એમ તો જેટલો ખાવો થાય હાલ કે મારા પપ્પા એ તો વધુ ના આવે તો ચાલશે તો જો મમ્મીએ તો કઈ અત્યારે વહેલા ગુંદ કાઢી દીધો છે લે પપ્પા તમારે ખાવો એટલો ખો બાકીનો અમે તૈયાર છીએ પણ પારણ મારે છે ને લે તો કઈ જો પપ્પા તો નાસ્તો કરવા માટે બેસે નાસ્તો થાય અત્યારે તો જો પપ્પા નાસ્તો કરવા બેસે છું આપણે કઈ નાસ્તો કરવા માટે બેસી છીએ પણ આપણે છે ને પહેલાં દૂધ અને રોટલો ખાઈ લઈએ અને પછી થોડો ગુંદ ખાઈએ તો ચલો આપણે તો લઈને આવી છીએ દૂધ રોટલું થોડું શાક પડી છે તો ચલો ખાઈ લઈએ પહેલાં નાસ્તો બાસ્તો તો કઈ જો મમ્મી તો બેસી છે અત્યારે વાસણ ધોવા માટે મમ્મી તારે નાસ્તો નહીં કરવાનો ચમ મને લાગે તું તો નાસ્તો કરી દીધો છે હા અને બહેણી ભાઈ મૂકી નાખી એક પણ બહારનું મેથી લેવાની છે આપણે ગુંદ લેવાનું એવું છે તો ગાઈસ જો મમ્મી તો અત્યારે વાસણ ધોવા માટે આવી જશે નાસ્તો કરી દીધો છે મમ્મી એમ કહેતા કે મારે તો નાસ્તો નહીં કરવો હું કીધું મમ્મી કેમ ના પાડે નાસ્તો કરવાય અમે ઠંડી તો અત્યારે હાલે નહીં વાતી બધા હું તો પાછું સ્વેટર લગાવી દીધું મમ્મી ઠંડી વાતી એટલે જો મમ્મી તો કઈ વાસણ ધોવા છે અને ઢોરાનો સાર પૂળો કરવાનો નહીં પૂળા નાખવાના ગારો થ્રુ બધું ના થોડો લેબલો વધારે પાડે પણ બધું નાખી દીધો ને કરતા થોડો નાખવા તો વાહ વોઇસ એટલે તો બધું થોડો પાડ્યો ને પપ્પા તો પોકાળશી ને વધારે પાડ્યો ને તો પોકાળી જ દીધું તો જો એકન તો પપ્પા તૈયાર થઈ ગયા છે વહેલા કારણ કે પપ્પાને અત્યારે જવાનું છે ખેરાલુ નહીં પપ્પા ખેરાલુ જવાનું છે કે વઘવાળી જઈને ખેરાલુ જવાનું છે ગાઈસ થોડું અત્યારે પહેલાં ફરતા હતા એવું કોમ આવી ગયું છે થોડું ડોક્યુમેન્ટનું એટલા માટે પપ્પા તૈયાર થઈ ગયા છે તો ચલો એ તો થઈ જશે તો ચલો ગાઈસ પપ્પા તૈયાર થઈ ગયા છે નાસ્તો વાસ્તો કરી દીધો છે હવે છેલ્લા વાગ્યા છેલ્લા એમ કહેજો તમે ખાલી વાગ્યા 9:30 9નું
તો તારે એમ કરો તો બસ મળી જશે જલ્દી જો ડાયરેક્ટ વગવાડી 10 વાગે બસ આવશે એટલે મળી જાય નહીં મળી જાય સીધા વગવાડી એટલે ટાઈમ બગડે ના કર તો ચલો પપ્પા તો તૈયાર થઈ ગયા છે હું જઈશ ગાઈશ વગવાડી તો ગાઈશ જો એકણ તો મમ્મી તો વહેલા છે ને ગારો થ્રુ અને પૂળા નાખવાના નહીં મમ્મી અને તું કહેતી કોઈક થઈ રહ્યું છે લેવા જવાનું તેલ લઈ કે થોડું મને અત્યારે થોડું એક લાવીએ આમ પછી વધનાર ડબલું લાવી દેવું કોચનું નહીં તો ગાઈસ ચલો આપણે પહેલાં દુકાન જતા આવીએ તેલ બેલ લેતા આવીએ બીજું કોઈક શાકભાજી લેતા આવીએ બધું લાવ તો ગાઈસ જો એકણ તો મમ્મી તો બેસી છે અત્યારે કોબળા ધોવા માટે કોબળા તો બધા કાઢી નાખ્યા હું વાત તો બે જ કાઢ્યા હા બે જ દોઉં બે હવ અને બીજા પાછું દો તો ગાઈસ જો મમ્મી અત્યારે ના તો હોય એ વાત હાજી પાછા બધા હુકાય ના તો પાછા ઠંડી વાય હા ઠંડી કેવી પડે છે ઠંડી તો જબર પડે છે ઘણી ઠંડી પડે છે એમાં આજ તો હું તો સ્વેટર નહીં કાઢતો આજ તો આજ તો કદી કાઢવું જ નહીં આજ તો પણ કઢાય એવું જ નહીં એનું હજી છે ઠંડી હોય હું તો બાઈક ઉપર રાગે દુકાન જઈને આવ્યો ને તાણ રાગે આવવાનું જવાનું સ્વેટર મોજા તો કાઢવાના જ નહીં મોજા તો મમ્મી હું શું કદી પહેરું છું મોજા તો કદી પહેરતો જ નહીં પણ મમ્મી છે ને મારે ખાલી બૂટ લાવવા છે ખાલી દૂધ ભરાવા જવા માટે પહેરવા માટે ફોરા બૂટ લાવવા છે સસ્તા ને સારા કેટલા પૈસા લાય 400-500 રૂપિયા બૂટ સસ્તા એકદમ તો ચલો મમ્મી તો જો એકન તો શેધાજી સંગીતા ભાભી તેજલ ભાભીને જો તો ફતેપુરા લાકડા જો તો જઈને આવી ગયો છું જો આ સાઈડ તો ત્રિશુને રમું છું આ સાઈડ મેશ્વી રમે છે જો અને આ સાઈડ તો જો સંગીતા ભાભી આવીને સીધો બેસી ગયો રોટલા કરવા માટે નહીં ધોઈને અને હું રોટલા કરવા માટે બેસી ગયો છું આ સાઈડ અને બાત આવી છો જો તા દેખાતો નતો તાર હું એક દૂધ ભરીને આવ્યો તાર તો ઓહો નહીં પણ અમે સાર ના તાર હું ઘેર હતો તાર તો ઓમ શોખ જો ઓહો તો ચલો બાય ઘેર હતો કરી દો તેજલ ભાભી તો હજી નાવાનું બાકી શકું હા તેજલ ભાભી તો ગરમા ગરમ પાણી કરી દીધું છે ડોલે ભરીને હેડો થવું નાવા ધોવા માટે હા શેધાજી તૈયાર થઈ ગયા શેધાજી તો નહીં ધોઈને રેડી થઈ ગયા જુઓ તો શેધાજી કમ્પ્લીટ થઈ ગયા હું કેવું જો આ સાઈડ તો મમ્મી બેસી છે શીખર મમ્મી તો શું કરે મમ્મી તો છે લુકડો ધોવો છે ભાઈ સવારે કોબળા ધોયા અને અમે અત્યારે લુકડો ધોવો એના કરતાં બધું હંગાજી ધોઈ નાખ્યું ભૂલી જઈએ કે યાદ આવે નહીં જો આમ પાછું ધોવા કર મમ્મી તો એનું શું કહેવાય ટી શર્ટ ના પેલું કોઈ કહેવાય સમરકોટ સમરકોટ ધોવા ઓન સમરકોટ કહેવાય પેલા સ્વેટર કહેવાય ટી શર્ટ તો કોને કહેવાય અમે પહેરીએ એને ટી શર્ટ કહેવાય આ પહેરેલ રહીને એનું ટી શર્ટ કહેવાય ખબર પડી તો ચલો મમ્મી તો ગાઈ દઉં લુગડો બુગડો ધોવા છે આ સાઈડ તો તેજલ ભાભી તો પાણી ગરમ કરી દીધું નાવા માટે જઈશું શાક બનાવવાનું બાકી તક બનાવ્યું હા બનાવવાનું છે તો શાક તો બની ગયું છે ગાઈસ ખાલી રોટલા એકલા કરવાના છે એ છોકરા હજી હેડો જો એકન તો મમ્મીએ તો બાજરી નાખી દળનું કરવાની મમ્મી બાજરી નાખી દીધી છે તડક ખાવાનું નહીં ખાવાનું છે પણ આ બાજરી તડક નાખી કે એક સરસ તપી જાય કે એક પછી ઘંટીમાં અસલ દળાય બસ કો વધારે નહીં બસ ખો તો આ તો માપનો છે એટલો તો બાજરીમાં હોય કે બસ ખો પણ તું ભોય નાખે છે એ નાખે તો કોક તગારામ નાખે તો ચકલો મોઢે જાય એ તો ચકલો હોય કારણ કાયમ વેણી ખોય કાયમ ખોય તો મોર આવે મને ખબર છે પણ આમ ઉપર નાખીએ ને તો બાથરૂમ ઉપર સારું રહે ઈ કન ડેલી આવે ખબર છે હેડો તને ખાવા હેડો બધો ખાવા બેઠો છો હેડો તો કઈ જો તો ખાવા માટે બેસી ગયા છે જો આ સાઈડ શેતાજી બેસી ગયા છે આ સાઈડ તેજલ ભાભી મેશવાઈ છે અને આ સાઈડ તો હજી રોટલા ચાલુ જ છે સંગીતા ભાભીને અને આ સાઈડ તો મમ્મી એવું ખાવા માટે આવે આપણે ખાવા માટે બેસીએ છીએ ગરમા ગરમ ગઈ બાજરીના રોટલા તો બટાકાનું શાક બનાવ્યું મમ્મીએ હા બાજરીના રોટલા કરી એના કરતાં ખાવા જ ના તારે કરવા નહીં ખાવાનું રાખ ખાલી મમ્મી વાટકો લેતા આવજો મારે તો ચલો કહીશ તો શાક હોય છે છાશ હોય છે રોટલા હોય છે બધું હોય કરે તો એના હવે ખાવા માટે બેસવાનું છે તો ચલો આપણે તો કહી જવું ખાવા માટે બેસ એ હોય કે સોની પાણી લેવું તો ચલો પાણી આપીએ પહેલાં ઊંઘીને ઉઠી જાય છીએ આપણે તો કેટલા ટાઈમ પછી બપોરે ઊંઘ્યા બાકી છે ને આપણે બપોરે ઊંઘતા જ નહીં ને મમ્મી કદી બપોરે ઊંઘું કોઈ હું છેલ્લા ટાઈમે ઊંઘ્યો આજ 1 કલાક 2 કલાક ઊંઘ્યો વળી થોડો આરામ લીધો આજે તો જો મમ્મી તો કઈ નહીં ધોઈને ફ્રેશ થઈ જઈ નહીં ધોઈને તૈયાર કમી હા આ તો બાજરી ખાઈને આવી છે ને હા હું કરવા કોઈ નહીં ચીકુડી વાટો આપણી સાલ કરી દીધી ઓહો લાવું આપણો મમ્મી કાલ ચીકુડીને પાણી વાળવાનું હા હા તો વાળવું હતું પણ હું ભૂલી ગયો એટલે
ખાતર નાસી અને વાળી દી. તો જો આ સાઈડ તો બા ઊંઘ્યો છે ગસગસાટ. આ સાઈડ મમ્મી આવું છે ને દહીણું કરવા માટે જાય. દહીણું કરવાનું. અલી મમ્મી આ કોને ફોડી નાખી છે? આ તો જો ઉપર. આ તને પર લાકડા વાળા. અલે આ લે. હવે મમ્મી છે ને હું ઉનાળો આવવાની તૈયારીમાં થોડા દિવસ પછી નવો એવો લાવી દેવા છે પક્ષીઓ માટે નહીં. એવો નહીં આ વખતે શું લાભ ખબર? પક્ષી ઘર લાભો મમ્મી. પક્ષીઓ અંદર બેહું ને એવો લાભો છે સોયડા મેળવા માટે. ચહ્યો ચબુતરું. એના કરતા હાલ પક્ષી ઘર લાવીએ. તો કઈ જો મમ્મી તો મમ્મીનું કામ કરો છો. બાજરી એવું ઢોકશે. અને બાજરી તો વધારેમાં વધારે ઢોળી હોય ને આ બધી ઢોળી હોય ને મમ્મી તો કોઈને ઢોળી ખબર છે? હા એ નહીં ને ઢોળી છે તો એને મુઠામાં તો બાજરી છે તો કે હાય જો કહે એ કઈ જો આપણે તો નહીં ધોઈને થઈ ગયા છીએ એકદમ તૈયાર. અને કન તો જો સૃષ્ટિ બેસી છે. અને ચપ્પલ તો મોચામાં લઈને ના બેસી. ચપ્પલ તો ભય નાખવો પડે. તો જો સૃષ્ટિ તો કઈ બે ઉશંકો પથરે છે અને ફોન લઈને બેસી દીધો. જો એ તો મેશીને તો બેસે છે. હા કરજો. શું થાય છે? માતાજી હારું કરજો. હું માથું થાય? માથું સળજો કે હારું થજો? હારું કરજો એમ કે માતાજી હારું કરજો એમ કે છે. જય બાબારી કે જય બાબારી. જય માતાજી બાબારી. તો પપ્પાને જય બોલજે. પપ્પાને જય બોલજે ને. તો ગાઈસ જો સંગીતા ભાભીને તો બધા ચા બા પી અને હવે હેડા છે રોટલા બોટલા લઈને બધું. જય બાબારી. જય બાબારી કે જે દોડી નાહી દે. તો જો મમ્મીને તો ચા બા પી બેસી ગયો છે. ચાર બાર નહીં ઉપર લાબાઈ કહું લાબાઈ છે. તાન શેમ શાંતિથી બેસી ગયો છે. ચા પીને બેઠો છે. એમ તો બેહીએ કે હું બેસી વળી બપોરે બેહે તો કે બધો શાંતિથી બપોરે બેઠો છે. વળી ઊંઘ્યો તો તાન બધો આરામથી શિવ શાંતિથી આરામ લેતો. આજ તો હું જ આરામ લઈ લીધો. પણ આજ તો ઘણા ટાઈમ પછી આરામ ના લીધો. હું શું કદી બપોરે ઊંઘું છું. જય બાબારો જય બાબારો. ઓલી લ્યુ શેટર પહેરી દે. જય બાબારો. ફોન લઈને શેટર પહેરી દે. ફોન લઈને શેટર પહેરી દે. જય બાબારો. શેટર પહેર દો બેડો. મિશુ શેટર પહેર દો. મિશુ બાબારો બાબારો બાબારો. તો ગાઈસ જો અહીંયા તો સ્વેટર બેટર પહેરાવો છે મમ્મી આવું. જય બાબારો. મિશુ નકન તો જો બા બેહી ગયો છે. ને બા જય બાબારી. ચા બા પી લીધો? હા ટાયર તો અત્યારે હતી વાય છે. હું હાલ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો ને મને ઠંડી જબર ચડી. આપણે તો છે ને હાલના હાલ સ્વેટર પહેરવું છે પછી ચાય પછી પીવું છે. પેલા સ્વેટર પહેરવું વળી ના ઠર હાલ જ મૂક્યો છે. શું વાર થઈ એ તો હું પી લઉં હાલ જ. તો ભાઈ ચલો ચા બા પી લઈએ. શું થાય છે આનું બોલ કરે છે? હમણાં માર પડે છે. હમણાં ફોન કરું મારા પપ્પા. જો વોચ પડી જઈ છે અને સોજનો ટાઈમ થઈ ગયો છે. આપણે નીકળ્યા છે અત્યારે ખેતર બાજુ. તો મમ્મીને પોટલું ઉપાડવા માટે આવું એટલે આપણે જઈએ છીએ પોટલું ઉપાડવા માટે. પણ મમ્મીને છે ને હજી પાણી ગરમ કરે છે મમ્મી ગાઈસ. અને મમ્મી થોડી વાર પસાવીએ. આપણે એક બાજુ ઘઉંમાં ઓટો મારવા માટે જઈએ છીએ. ઓટો મારતા એ ગાઈસ કારણ કે 2-3 દિવસથી એક ગાય આવે છે તો ઘઉં ખાઈ જશે વધારે. એક ચાળો આખા ઘઉં ખાઈ જાય. સવારે પપ્પા વહેલા બોલવા માટે ગયા હતા અને અત્યારે આપણે નીકળી જઈએ છીએ બોલવા માટે. તો આવે આવી ના હોય એને જોતા આવીએ અને મમ્મીને પોટલું લેવા માટે આવે છે તો પોટલું ઉપડાઈ દઈએ. તો ચલો ગાઈસ ફટોફટ ખેતરમાં પકી જઈએ. ખેતરમાંથી ઘેર આવી જઈએ. ઘેર આવીને હજી ગાયો દોવાની છે એટલા માટે. તો ચલો પહેલાં આપણે પપ્પાને ફોન કરી દઈએ. પપ્પા છેલ્લા રહ્યા ખેતરમાં તો આવી જાય છે. આપણે તો ઘઉં તો જોઈ લીધા છે. પેલા શાળામાં ગાય ખાઈ જઈ છે પણ એ તો ખાધા નહીં. જુઓ દિવસ પણ હવે આથમવાની તૈયારીમાં છે. કાંઈ જુઓ દિવસ પણ આથમવાની તૈયારી છે. મસ્ત મજાનું અત્યારે વાતાવરણ દેખાઈ રહ્યું છે. અને આપણે ખેતરમાં આવ્યા તો આપણે છે મસ્ત મજાનો આપણે ડેલી લઈ જઈએ છીએ. પણ ગાય છે ને જો પપૈયો ઘણો બધો પાકી ગયો છે. લગભગ 1 2 3 જેવો પપૈયો પાકી ગયો છે. જો ગાય આખું આ પીળું પડી ગયું, પેલું પીળું અને એક 3 જેવો પપૈયો પાકી ગયો છે. તો આપણે તો લઈ જતા નહીં. મમ્મીને કહેવું ગાઈશ તો મમ્મી આવીને પપૈયો લઈ જશે. તો ચલો આપણે જઈએ છીએ ઘેર. ચલો ઘેર જઈને મળીએ આવું ડાયરેક્ટ ગાયો દોવાની સાથે. તો ગાય જો એટલે મમ્મી તો પાણી ગરમ કરે. શેમ ગરમ કરે મમ્મી પાણી? હાથ ધોવાન ગાયો ધોવાન. ઓહ પાણી લઈ લીધું એટલે નહીં ભાઈ. તો જો એટલે પાણી ગરમ કરી દીધું. હાથ ધોવા ગાયો ધોવા. ગાયો ધોવા નહીં ગાયો ધોવા. ગાયો ધોવા. ગાયો તો ધોવાય ના હોય હાલ તો નવરાજ ના. અરે આ બોર કોણ લાવી એવડો મોટો? બોર કેટલી પાડ્યો? અરે હા મોટો બોર છે ને આપણે એવો બોર આવી ગયો. હા તાર હું તો હજી જોયા જ નહીં. તો કઈ આવડો નાવડો બોર આવી ગયો જુઓ. અને આપણે તો હું તાર હજી જોયા જ નહીં ઉપર કે બોર એવડો ને એવડો આવ્યો.
તો જે વર્ષે આવશે મસ્ત બની હે તો ગાઈસ જો મોટો મોટો બોર છે બધાને બોર પતી જાય ને તાણે અમારે બોર આવે શું કહેવું મમ્મી મમ્મીને તો હાલ તો બોર વહેલા ઉઠીને પહેલાં તો બોર જ ખાઈ લે છોણ ભરવા દે એટલે નહીં અને હારે તો ડોલ લઈને ઉપડે જો હા જો એ આ ઢોળાઈ ગયું મેં શું ઢોળાઈ ગયું પડી ગયું વેણી લે ભરી લ્યો તો ચલો સંગીતા ભાભી તો બધો વાસણ કાઢે છે ગાઈસ બધો વાસણ ધોવા માટે છે પણ હા પાણી ભરવા આજ તો બપોરે કાઢવાનું રહ્યું પાણી આમ સવારે વહેલા ભરી દેવું પડે તો ચલો અત્યારે તો પાણી ભરવા માટે રહી છે પણ સવારે તો ગાઈસ વહેલા છે ને વહેલા પાણી કાઢી દેવું લાઇટ આવે ને તરત તો ગાઈસ જો વખત તો શેતાજી દડો રમે છોકરોનું રમવાનું થાય એવું કરો રમો હા આઈ દોડો છોકરા આઈ દોડો મેં શું તો જો આ સાઈડ તો શેતાજી તો ગાઈસ દડો બળો લે તૈયાર થઈ ગયા જુઓ લે ના માર હાડા ઓહ એ હોય કો તો ચૂલા ભેગો થઈ જાય તમે મેસી લેતા આવજે જલ્દી આવજે બે લેતા તો કઈ જો મેસી દડા વેણવા દે છે હેડજે આઈ હેડ જલ્દી હેડજે લાવ એક માં ના લો લે નાખો હાય જો અરે જો અરે એરું નાખ લે પેલા એરું નાખી દે પછી લેતા આવ त्यो નાખો એ હાય આયો બીજો આયો દોડો હાડા લેતા આવ શું છે લેતા હાડો હાય દોડજો હો લેવા તો ગાઈ જો મેશું દડો રમે છે દડાઈ લાવે છે ફિલ્ડિંગ એ પર છે અને ધોક તો મળતો જ નહીં આપણી મેશીન તો એમના ચાલે છે છોકરો ગાય ચીટિંગ ના કરવાનું તમારે છોકરો ખાલી જોવાનું છોકરો રમવાનું વે આ બેટ છોકરોનું છે જોવા પેલા અને તમે રમો એમ ના ચાલે તો છેલ્લી મજૂરી કઈ દડો લાવવા લાવતો જી ઓ તો શું શાંતિથી બેઠો તો ખોણ નહીં મૂકવાનું ખું ઢોરણ તાન તે તો બેસી ગયો તો શાંતિ થાક લાગે તો મારો ફોન ફૂટી જાય ભાઈ જો કે મારવા રહ્યો છે એ અમતા રમવા લેજો ને લઈને હેડ્યો છે રમવા તો લેતો નહીં ખોણ બોણ મૂકી દો ઢોરવાનું આપણે જઈએ છીએ અરે આ બેટ તો જબર બનાવી છે હા દડો તો છે માં દોડ કરે છું કઈ તો જો મમ્મી તો કઈ તો બેઠી છે આપણે જઈએ છીએ દૂધ ભરાવા બરોબર દૂધ ભરાવતા આવીએ તો ઢોરાને સાર પૂળો કરી દે હવે હું નીકળું કેમ ચલો નહીં લાગતું કોમમાંથી ઘેર આવી ગયા છીએ આપણે બે છે ખાવા માટે નકન જો સંગીતા ભાભી અને શેતાજી બે જણો ખાવા માટે બેઠે છે અને નકન જો બાય આવી ગયો છે ખાવા માટે નહીં બા તો જો બાને ગાઈસ ખાવા માટે આવી ગયો છે આ સાઈડ સંગીતા ભાભી શાક કાઢે છે રોટલા બોટલા હવે મૂકી દીધા છે શેતાજી હાથ ધોવા માટે મેઠું હું લઈ ગયો છું ને બહાર છે તો ચલો આપણે જઈએ છીએ બહાર ખાવા માટે બહાર બેસી ગયા છે પપ્પા મોકલાવ બહાર બેસી ગયા છે પપ્પા મમ્મી અને આપણે પોતે બેસ્યું તો જો ભાઈ બે જણો ખાવા માટે બેસી ગયો છે અને આ સાઈડ મમ્મીને ખાવા માટે બેસી ગયો છે ગાઈસ જો પપ્પાને બે જઈ રહ્યા ખેરાલ થયું કોમ પાછું તો કઈ પપ્પા તો જઈને આવ્યા પણ કોમ નહીં થયું એટલે પાછું સવારે પાછું ખેરાલું જવાનું છે તો ચલો ચાલો તો ખાઈ રહીએ શેતાજી તો ત્યાં બેઠા છે શેતાજી જતો મેઠું લેતો જજી તો ચલો ખાઈ લઈએ મારે લેવાનું છે ને એટલે હજી તો એ બેઠો છે એટલે જતો લેતો છે તો કઈ જો આગળ તો ખાવા માટે બેસી ગયા છે શેતાજી અને શેતાજીને બા બે જણો અને જો ખાવા માટે બેસી ગયો સંગીતા ભાભીએ તો ગાઈસ ખાઈ લીધું છે અને તો બે જણો ખાવા માટે બેસી ગયો છે ચલો તેજલ ભાભીને પૂછીએ ખાવાનું છે કે નહીં ખાવા નહીં કહું તાને કેમ ખાવા નીકળતો નહીં બહાર ગોદડામાં બેસી ગયો તે ઠંડી તો વાય ઠંડીથી તો થોડું બીવાનું આપણાથી ઠંડી બીવાવી જો મારાથી તો બીવાય જ છે ઠંડી હું તો ઠંડી બીવરાવું છું આવી જાય છે તાપવા માટે જો આ સાઈડ તો મમ્મી આવી છે ત્યાં તો શું તપેલું ચડાવી નાખ્યું તાપવા માટે હળગાય તો તપેલું ચડાવવા માટે તાપવા પણ થોડું પાણી કરું જો અમે તો કાંઈ મમ્મીને બધા તાપવા માટે આવીએ જો આ સાઈડ શેતાજી બેસી ગયા છે ખાઈ સીધા હોય કણ આવી ગયા ચૂલા ઉપર દોડાની મમ્મી તો કાંઈ ચલો હવે તાપે મમ્મીને બધો આપણો બ્લોગ આટલો પતાવી દઈએ છીએ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બોલતો મમ્મી ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ પપ્પા તો ફોનમાં પડ્યા જ છો મમ્મી અને એન્ડ્રોઈડ ડાક્ટર ને પાછા ઓમ કરી દે શેતાજી ગુડ નાઇટ